સૌથી પહેલાં એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે આપણે 1 કપ જેટલી ફ્રેશ મેથીની ભાજી લઈશું. તેને મેં ધોઈને સારી રીતના કોરી કરી લીધી છે. હવે તેને આપણે રફલી સમારી લેવાની છે. તમે ગમે તે રીતે સમારી શકો છો. આપણે એકદમ ઝીણી નથી સમારતા, થોડા મોટા પીસ આવશે ને તો મજા આવે. ભજીયો આમ ખોલી અને મેથીના આ રીતે પાન દેખાય ને તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલા માટે જ આપણે આ રીતના રફલી સમારવાની છે. તેની સાથે આપણે અડધા કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી લઈશું. ધાણા ભાજીને પણ મેં ધોઈને કોરી કરીને લીધી છે. ધાણા ભાજીના ખાલી પાન જ લેવાના છે. મેથીના પણ આપણે ખાલી પાન જ લીધા છે. દાંડલી નથી લેવાની, ખાલી પાનથી ગોટાનો દેખાવ સરસ આવે છે. તેને પણ આપણે રફલી સમારી લઈશું. મેથી અને ધાણા ભાજી સરસ રીતના સમારાઈ ગયા છે તો તેને સાઈડ પર રાખી દઈએ. હવે રસોઈયા મેથીના ગોટા બનાવવા માટે જે મસાલો યુઝ કરે છે તે બનાવી લઈએ. તો તેના માટે 2 મીડિયમ તીખા લીલા મરચાં લઈશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. હવે આદુ અને મરચાંને વાટી લઈએ. અધકચરા પણ નહીં અને સાવ પેસ્ટ પણ નહીં, થોડી પેસ્ટ જેવું બનાવવાનું છે. વટાઈ જાય પછી તેમાં અડધી ચમચી આખા ધાણા, સાથે 10-12 મરી લીધા છે. મરી અને ધાણાને પણ આદુ મરચાં સાથે વાટી લઈએ. તો આપણો ગોટા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એક બાઉલમાં 1 કપ જેટલી મેથી લીધી છે અને અડધા કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી લીધી છે. 1 કપ મેથીની સામે અડધો કપ ધાણા ભાજી લેવાની છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો. તેમાં 1 નાની ચમચી અજમા નાખીશું. અજમા નાખવા બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ના ફાવતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ અજમા ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી આપણે મસાલો વાટીને તૈયાર કર્યો છે તે એડ કરીશું. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હો તો મસાલો વધારે એડ કરવાનો. સાથે સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ. હવે તેમાં 1.5 કપ ચણાના લોટને મેં ચાળીને તૈયાર કર્યો છે તે એડ કરીશું. અને હા, રસોઈયાને હજુ એક સિક્રેટ રીત છે, તે છે 1 ચમચી ચોખાનો લોટ. તેનાથી મેથીના ગોટા એકદમ ફરસા, એટલે કે ઉપરનું લેયર એકદમ ફરસું બને છે અને અંદરથી એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા બને છે. પહેલા આપણે લોટને ધાણા ભાજી અને મેથી સાથે મિક્સ કરી લઈએ. હવે જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને ગોટા માટેનું ખીરું બનાવી લઈએ. ખીરું એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં તેવું બનાવવાનું છે. એક સાથે પાણી ના ઉમેરતા, આ રીતના થોડું થોડું ઉમેરતા જઈશું. ગોટાના લોટને વધારે નથી હલાવવાનો, બસ બધા મસાલા સારી રીતના મિક્સ થઈ જાય તેટલું જ હલાવીને છોડી દેવાનું. જો આ રીતે ગોટા હાથમાંથી પડે બસ તેવું ખીરું બનાવવાનું છે. હવે છેલ્લે 2 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું. સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. આ લીંબુ નાખવાથી આપણા મેથીના ગોટા એકદમ રસોઈયા જેવા બનશે. હજુ વધારે ફરસા ગોટા બનાવવા માટે 1 ચમચી ગરમ તેલ નાખીશું અને પછી હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે મેથીના ગોટા બનાવવા માટે ખીરું પરફેક્ટ છે. તો ગોટાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું ખીરું નાખીને જોઈ લઈએ. તો ખીરું ઉપર આવી જાય છે તો આપણું તેલ ગોટા તળવા માટે પરફેક્ટ છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું. ગેસની લો ફ્લેમ પર જ આપણે ગોટા મૂકવાના છે. જો આ રીતે હાથથી ધીરેથી તેલમાં મૂકીશું એટલે ગોટા એકદમ સરસ મજાના ગોળ થશે. આ રીતે ધીરે ધીરે મૂકશો એટલે. બેટર આ રીતના જ હોવું જોઈએ. ગોટા તેલમાં મૂકીને તરત જ તેને પલટાવવાના નથી. તે તેની જાતે જ ઉપર આવશે અને તેની જાતે જ પલટી જાય ને તો સમજવાનું કે આપણા મેથીના ગોટા પોચા રૂ જેવા જાળીદાર અને પરફેક્ટ બન્યા છે. તમે જોઈ શકો છો
તેની જાતે જ પલટવા લાગ્યા છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને જરા વડે હલાવતા રહીશું અને તળાતા બિલકુલ વાર નહીં લાગે. જો તમે હાઈ ફ્લેમ પર તળશો ને તો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. બસ આ રીતના હલાવતા રહીશું એટલે બધી જ બાજુ ગોટા સારી રીતના તળાઈ જાય. થોડા લાઇટ પિંક જેવો કલર આવે એટલે તેને આપણે જારા વડે પ્લેટમાં લઈ લઈએ. આને વધારે નથી થવા દેવાના. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા જાળીદાર અને ખાવામાં પોચા મેથીના ગોટા. સૌથી પહેલા તો ઔષધિ ગુણોથી ભરપૂર અને 200 જેટલા રોગોને દૂર કરનાર સરગવાના પાનના ભજીયા બનાવવા માટે મેં અહીંયા સરગવાના પાનને ડાળી સહિત તૈયાર કર્યા છે. તેને મેં પાણીથી સારી રીતના ધોઈને કોરા કરી લીધા છે. તો તેને મોટી દાંડલીથી અલગ કરીશું. આજે આપણે કોઈ મેથી કે પાલકનો ઉપયોગ કર્યા વગર માત્ર આ સરગવાના પાનનો ઉપયોગ કરીને ટેસ્ટી અને જાળીદાર ભજીયા બનાવીશું. બહુ જ મોટા પાન અને ખરાબ પાન હોય તેવા નહીં લેવાના. આ રીતના મેથીની ભાજી જેવડા પાન અને સારા હોય તેવા લઈ લઈશું. આ પાનની ડાળખીને આ રીતના પકડીને વિરુદ્ધ દિશામાં કરશો એટલે નાની નાની ડાળખી અલગ થઈ જશે. કૂણા પાન હોય તો તેને ડાળખી સહિત લઈ લેવાના. સરગવાની સિંગના બીજ સાથે સાથે સરગવાના ફૂલ અને તેમજ સરગવાના પાન ઔષધિ ગુણોથી ભરપૂર છે. મેં સરગવાના ફૂલના સંભારાની રેસીપી આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. આ રીતના જાડી ડાળખી હતી તેને અલગ કરી લીધી છે. સરગવાના પાનમાં જે પ્રોટીન હોય છે તે બીજા ઝાડના પાનમાં નથી હોતું. સરગવાના પાનમાં કેળા કરતાં પણ 7 ગણું પોટેશિયમ હોય છે અને દૂધમાં રહેલા પ્રોટીન કરતાં 2 ગણું વધારે પ્રોટીન સરગવાના પાનમાં હોય છે. હવે તેને નાની ડાળખીમાંથી આ રીતે પાનને અલગ કરી લેવાના. હવે આપણે જે રીતના મેથીની ભાજી સમારીએ તે જ રીતના આ પાનને સમારી લેવાના. એકદમ ઝીણા ના સમારો તો પણ ચાલશે. આ રીતના આખા ભાગા સમારેલા હશે તો તેનો ટેસ્ટ સરસ આવશે. બધા જ પાન સરગવાના સમારાઈ ગયા છે. તો તેને એક બાઉલમાં એડ કરીશું. 1 કપ સરગવાના પાન લીધા છે તો તેની સામે મેં 3 ભાગની કોથમીર લીધી છે. કોથમીરને પણ મેં ઝીણી સમારીને લીધી છે. સાથે તેમાં 2-3 લીલા મરચાંને ઝીણા સમારીને તૈયાર કર્યા છે તે એડ કરીશું. મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી આદુનું છીણ એડ કરીશું. હવે મસાલામાં 1 ચમચી ઝીણા ધાણા, 1 ચમચી અધકચરા વાટેલા મરી ને અડધી ચમચી અજમાને હાથમાં જોડીને એડ કરીશું. અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને 1/4 ટીસ્પૂન સાજીના ફૂલ એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે તેમાં 1 કપ ચણાના લોટને ચાળીને એડ કરીશું. લોટને ચાળીને ઉપયોગ કરવાથી ભજીયા એકદમ પોચા અને જાળીદાર બનશે. હવે લોટને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તમારે જો પાનનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવું હોય તો પણ ચાલે. અને પાનનું પ્રમાણ ઓછું અને લોટનું પ્રમાણ વધારે રાખવું હોય તો તે પ્રમાણે તમારે તમારી ચોઈસ પ્રમાણે ભજીયાનું બેટર બનાવવાનું. ચોઈસ મિત્રો તમારી પાસે છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને ભજીયા પડે તેવું બેટર તૈયાર કરીશું.
મને લોટ થોડોક ઓછો લાગે છે તો અડધા કપ જેટલો લોટ ફરી ચાળીને એડ કરીશું. ફરી સારી રીતના મિક્સ કરી લઈએ. તો ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ લીલાછમ પાનથી ભરપૂર બેટર તૈયાર થયું છે. આ રીતના ભજીયા પાડીએ તો ભજીયા પડે તેવું બેટર તૈયાર કરવાનું છે. બસ આવું મીડિયમ થીક બનાવવાનું છે. હવે ભજીયાને તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ. તેલ ગરમ થાય છે ત્યાં ફટાફટ ભજીયાને એકદમ પોચા અને જાળીદાર બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું. પછી બેટરને એક જ દિશામાં ફેરવીને મિક્સ કરી લઈએ. હવે બેટરને વધારે મિક્સ નથી કરવાનું, નહીતર પછી આપણા સારા નહીં બને. તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ ધીમી કરીને ગરમ તેલમાં ભજીયા તળીશું. તમને જે સાઈઝના ભજીયા પસંદ હોય તે પ્રમાણે બનાવવા. ભજીયા બધા તેલમાં એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની. ભજીયા તેની જાતે ઉપર આવી જાય પછી તેને જરા વડે પલટાવી લેવાના અને બધી જ બાજુ સારી રીતના ફ્રાય કરી લેવાના. ભજીયા સરસ રીતના તળાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. એકદમ સરસ લીલાછમ ભજીયા આપણા તૈયાર થયા છે. ભજીયાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયા છે અને એકદમ સરસ જાળીદાર અને પોચા પણ બન્યા છે. આવી જ રીતના બધા જ ભજીયાને ફ્રાય કરીશું. તો મિત્રો, તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલનો પ્રશ્ન હોય તો તેના માટે સરગવાનું સેવન બેસ્ટ છે. જો તમારે બિલકુલ ઓછા તેલમાં બનાવવું હોય તો આ જ બેટરમાંથી તમે ઓછા તેલમાં પુડલા પણ બનાવી શકો છો. તો આપણા બધા જ ભજીયા ફ્રાય થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો ઔષધિ ગુણોથી ભરપૂર આપણા ટેસ્ટી એવા સરગવાના પાનના ભજીયા તૈયાર છે. તો સૌથી પહેલા સુપર ટેસ્ટી મરચાંવડા બનાવવા માટે 1.5 કપ ચણાનો લોટ લઈશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો. લોટને ચાળીને લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, 2 ચપટી જેટલી હિંગ, 2 ચપટી જેટલો હળદર પાવડર. લોટમાં વધારે મસાલા નથી નાખવાના. મરચાંનું જે ઉપરનું કોટિંગ હોય તે પતલું રાખવાનું હોય છે. આટલા બેટરમાંથી આપણે 6 મોટા મરચાંવડા તૈયાર કરીશું. આપણે પરફેક્ટ મેજરમેન્ટથી બનાવીશું. હવે થોડું થોડું પાણી નાખતા જઈને બેટર બનાવી લઈએ. બેટર એકદમ પતલું પણ નહીં અને એકદમ ઘટ પણ નથી બનાવવાનું. હું તમને બતાવું. આ બેટર બનાવવામાં મારે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. 1.5 કપ ચણાના લોટની સામે આપણે 1/4 કપ પાણીની જરૂર પડી છે. બેટર આપણે બનાવ્યું તે પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ચમચીને લોટમાં ડુબાડીને જોઈ લઈએ. તો પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે તો તેને રેસ્ટ માટે સાઈડ પર રાખી દઈએ એટલે બેટર સારી રીતના સેટ થઈને થીક થઈ જાય. ત્યાં આપણે ફટાફટ મરચાંવડા માટે મસાલો બનાવી લઈએ. આ મસાલાથી મરચાંવડામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો તેના માટે 1 ચમચી વરિયાળી, 2 ચમચી જીરું, 2 ચમચી ધાણા. આ ત્રણેય વસ્તુ કાચી છે. બસ તેને હલકા દરદરા વાટવાના છે. તેને તમે મિક્સર જારમાં પણ દરદરા વાટી શકો છો, પણ ખાયણી દસ્તામાં વાટેલા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બસ આવા દરદરા જ વાટવાના છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં અડધો ઇંચ આદુના ટુકડા અને મીડિયમ તીખા મરચાં. મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તેને પાણી નાખ્યા વગર ક્રશ કરી લઈએ. તેને પણ આવા દરદરા જ પીસવાના છે. પેનમાં ફક્ત 2 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ હલકું ગરમ થાય એટલે તેમાં આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો છે ધાણા, વરિયાળી, જીરું તે નાખીશું. મિક્સ કરીશું. પછી તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે નાખીશું. હલકો બ્રાઉન કલર થઈ ગયો છે. હવે તેમાં 2 ચપટી હિંગ નાખીશું. મિક્સ કરીશું.
હવે નાખીશું બટેટા. 4 બટેટાને મેં પહેલા બાફીને ઠંડા કરી લીધા છે. તેને છીણવાના નથી, તેને હાથથી મેશ કર્યા છે ને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે તેમાં નાખીશું સૂકા મસાલા, થોડું લાલ મરચું પાવડર. આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે, ફક્ત કલર માટે જ નાખ્યું છે. તીખાસ માટે તો લીલું મરચું નાખ્યું છે. થોડો હળદર પાવડર, 2 ચપટી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર. બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. આ મસાલામાં ખાટો મીઠો સ્વાદ હોય તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તેના માટે 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ખાંડ નાખીશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો. એકવાર મિક્સ કરી લઈએ. લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું. સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણો મસાલો તૈયાર છે. તો તેને ઠંડો થવા દઈશું. આ મસાલો એટલો ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે, એટલો ટેસ્ટી બને છે. મસાલો ઠંડો થઈ જાય એટલે ફ્રેશ ધાણાભાજી દાંડલી સહિત સમારીને નાખીશું. ધાણાભાજીમાં તેના પાન કરતાં દાંડલીમાં ફ્લેવર વધારે હોય છે. જો આ સ્ટેજ પર તમારે બારીક સમારેલી ડુંગળી અને લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો. આપણે વરિયાળી ધાણા અને જીરું વાટીને નાખ્યા છે ને, તેને બિલકુલ સ્કીપ ના કરતા. તે તો આ મસાલાની મેઇન સામગ્રી છે. મેં અહીંયા મીડિયમ તીખા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા કે મોરા ગમે તે લઈ શકો છો. તેને કટ લગાવીને બી અને નસોનો ભાગ કાઢી લઈએ. તો આ રીતના આપણે બધા મરચાંના બી અને નસોનો ભાગ કાઢી લઈશું. બી અને નસનો ભાગ કાઢીને 6 મરચાં તૈયાર કર્યા છે. સાઈડમાં થોડું મીઠું લઈશું. મરચાંની અંદર થોડું થોડું મીઠું લગાવીશું એટલે મરચાં સરસ રીતના કૂક થાય. બાકી તો આપણે મસાલામાં અને બેટરમાં પણ મીઠું નાખ્યું છે. આ લગાવવાથી મરચાં ફીકા પણ ના લાગે અને કૂક પણ સારી રીતના થઈ જાય. મરચાંવાળા બનાવીએ ને તો મરચાં અંદર કાચા રહે તે ના ચાલે. બસ એટલા માટે જ મીઠું લગાવવું ખૂબ જ જરૂરી છે. આખા મરચાંમાં આ રીતના લગાવી દઈશું. હવે ભરીશું મરચાંમાં મસાલો. મરચાંમાં સારી રીતના મસાલો ભરવાનો છે. આ રીતના હળવે પ્રેસ કરીને ભરીશું એટલે અંદર ખાલી ના રહે. આ રીતના થોડો મસાલો હજુ લઈને બહાર લગાવીશું. થોડું થોડું પતલું લગાવીશું. ઉપર લગાવવાનું કારણ શું કે ઉપરની જે સપાટી છે તે એકદમ ચીકણું હોય છે. મસાલો લગાવીએ એટલે થોડી દરદરી સપાટી થઈ જાય એટલે તેને ખાઈએ, કટિંગ કરીએ તો પણ જે ઉપરનું કોટિંગ હોય તે બહાર ના નીકળે. બટેટાનો જે મસાલો છે તે બહાર બહુ વધારે નહીં લગાવવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બસ પતલું પતલું લેયર કરવાનું. બંને હાથથી આ રીતના મરચાંનો શેપ આપી દઈએ. આ રીતના બધા જ મરચાં તૈયાર કરી લઈએ. તો મરચાં ભરાઈને તૈયાર કરી લીધા છે અને બહારથી સરસ કોટિંગ પણ થઈ ગયું છે. બેટરને 30 મિનિટ થઈ ગઈ છે. બેટરમાં આપણે સોડા તો નથી નાખવાના. તો આપણે 1 ટેબલ સ્પૂન ગરમ તેલ નાખીશું. જુઓ પછી ગરમ તેલની કમાલ. ગરમ તેલ નાખીશું ને એટલે સોડા નાખવાની પણ જરૂર નહીં પડે. સારી રીતના મિક્સ કરી લીધું છે. પછી મરચાંને બેટરમાં બોળીને ચમચી વડે બેટરને મરચાં પર લગાવીશું. બેટરથી સારી રીતના કોટ કરીને તળીશું. આ રીતના મરચાંને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ મીડિયમ ગરમ થાય એટલે મરચાંને તેલમાં એડ કરીશું. તેલનું ટેમ્પરેચર વધારે ના હોવું જોઈએ. 3 મરચાં આરામથી આવી જશે. થોડા નીચે કૂક થાય ત્યાં સુધી હલાવવાના નથી. ઉપરથી ચમચી વડે તેલ નાખીશું. નીચેની સાઈડ તળાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરીશું. પછી ધીરે ધીરે ફ્રાય કરીશું. મરચાંવાળા તળતી વખતે આપણે ખ્યાલ કઈ રીતના આવે કે અંદર સુધી ફ્રાય થઈ ગયા છે.
તો મરચાંના ડીટીયા પરથી ચેક કરવાનું, તેનું ડીટીયું હજુ લીલા કલરનું છે, તો મરચાં અંદરથી કાચા છે. આમ ફેરવતા રહેવાનું ને ગેસની ફ્લેમ ધીમી રાખવાની. એકવાર તેલ સારી રીતના ગરમ થાય પછી ગેસની ફ્લેમ ધીમી કરીને તળવાના. તમને બતાવું, જો મરચાંનો કલર આટલો ચેન્જ થાય પછી તેને બહાર કાઢવાના. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગેસની લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના. ડીટીયાને ચેક કરવાનું અને તેનો કલર ચેન્જ થાય તે બે રીત તમને બતાવી. એટલે તમે પરફેક્ટ મરચાંવાળા ઘરે બનાવી શકો. તેને બનાવવાની રીત એકદમ સહેલી છે, ટેસ્ટ તો લાજવાબ છે. તો તેને કટ કરીને બતાવું. મરચાં અંદર સુધી સરસ ફ્રાય થઈ ગયા છે. બસ બધી ટિપ્સ અને ટ્રીકને ધ્યાનમાં રાખશો ને એટલે મરચાંવાળા ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકશો. સૌથી પહેલા પાલકના ભજીયા બનાવવા માટે મેં પાલકના પાનને તૈયાર કર્યા છે. તેની સારી રીતના ધોઈને સાફ કરીને તૈયાર કર્યા છે. તેની દાંડલીનો ભાગ કાપી નાખવાનો છે. બસ થોડી જ દાંડલી પકડવા માટે રાખીશું. પાલકના ભજીયા બનાવવા માટે પાલકને એકદમ ફ્રેશ હોય તેવા પાલકની પસંદગી કરવાની. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવી લઈએ. તો તેના માટે બાઉલમાં 1 કપ ચણાના લોટને ચાળીને લઈશું. ચણાના લોટની ગમે તે રેસીપી બનાવો તો તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. 1/2 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી ભજીયા સરસ ક્રિસ્પી બનશે. સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટથી ભજીયાનો ટેસ્ટ સરસ આવશે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભજીયા માટે બેટર તૈયાર કરી લઈએ. 1 કપ ચણાના લોટની સામે અડધા કપ પાણીની જરૂર પડી છે. પાણીનું માપ થોડું વધારે ઓછું થાય છે કારણ કે બધાના લોટની ક્વોલિટી અલગ અલગ હોય છે. હજુ મારે થોડા પાણીની જરૂર પડશે તો 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીને ફરી મિક્સ કરી લઈએ. બેટર એકદમ ઘટ પણ નહીં અને એકદમ પતલું પણ ના હોવું જોઈએ. હવે આપણે બેટરની થિકનેસ બરાબર છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તેના માટે 1 પાલકનું પાન લેવાનું અને તેને બેટરમાં ડીપ કરીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ પાલકના પાનની ઉપર કોટ થઈ જાય છે. બેટરની થિકનેસ છે તે બરાબર છે. આમાં આપણે સોડા પણ ઉમેરવાના છે, પણ પહેલા આપણે બેટરની થિકનેસ ચેક કરી લેવાની અને આ રીતના લોટ સરસ કોટ થઈ જવો જોઈએ. હવે આપણે 2 ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરીશું. તેલને મેં પહેલાથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે પાલકના પાનને બેટરમાં ડીપ કરીને તેને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું. જે દાંડલીનો ભાગ છે ત્યાંથી પકડીને તેલમાં મૂકતા જવાનું. એક વખતમાં કઢાઈમાં જેટલા આવે એટલા એડ કરીશું. ભજીયા તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની. ભજીયા બધા તેલમાં એડ થઈ જાય એટલે તરત ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. વચ્ચે વચ્ચે ફેરવતા રહીને બંને બાજુ લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો બંને બાજુ ભજીયા લાઇટ ગોલ્ડન થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને ટીશ્યુ પેપર પર લઈ લઈએ. બાકીના બધા જ ભજીયાને આપણે આ રીતના ફ્રાય કરીશું.
જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો તૈયાર છે આપણા પાલકના પાનના ભજીયા. તો ગરમ ગરમ ભજીયા અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂર એકવાર પાલકના પાનના ભજીયા બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટીની સાથે સાથે ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.